નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંદિર વિદ્યાપીઠની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8ની અંદર પાઠ 3 સંસ્કૃતમાં પાઠ 3 આત્મશ્રદ્ધા પ્રભાવ પાઠનો અભ્યાસ કરવાનો છે. તો આત્મશ્રદ્ધા પ્રભાવ પેજ નંબર 11 ઉપર આપ્યો છે આપણને કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ કેવો હોય છે. આત્મશ્રદ્ધા એટલે શું? તો કે વિશ્વાસ. શ્રદ્ધા, આત્મશ્રદ્ધા બે શબ્દ છે. હું તમને એક ઉદાહરણ આપું કે શ્રદ્ધા એટલે શું અને આત્મવિશ્વાસ એટલે શું. આત્મશ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે કે તમે 8મા ધોરણમાં ભણો છો, તમે પાસ થઈ જશો, એ તમારી શ્રદ્ધા છે. કોઈ માણસ ઉપર આપણે શ્રદ્ધા હોય ને, ભગવાન ઉપર શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ એમ. એટલે તમે 8મા ધોરણમાં પાસ થશો એ તમારી શ્રદ્ધા છે. પણ હું 8મા ધોરણમાં પાસ થઈશ પણ પ્રથમ નંબરે પાસ થઈશ, એ તમારો આત્મશ્રદ્ધા છે, આત્મવિશ્વાસ છે. મનથી તમે નક્કી કરી નાખો કે આ 8મા ધોરણની અંદર 2 ક્લાસ છે કે 3 ક્લાસ છે, એમાં સૌથી પહેલો નંબર મારો હશે. આ આત્મશ્રદ્ધા કહેવાય, આત્મવિશ્વાસ કહેવાય. કારણ કે પોતાની જાત ઉપર વિશ્વાસ કરવાનો છે. એટલે પહેલાં પોતાની જાત ઉપર વિશ્વાસ કરીને તો બીજા ઉપર વિશ્વાસ થાય. એટલે અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ બંને એક જ શબ્દ છે. કે શ્રદ્ધા છે આપણને કે હું 8મા ધોરણમાં પાસ થઈ જઈશ, એ તમને શ્રદ્ધા છે. પણ હું 8મા ધોરણની અંદર પ્રથમ નંબરે જ પાસ થઈશ, મારો જ નંબર આવવો જોઈએ, હું જ પાસ થઈશ, તો એ તમારી આત્મશ્રદ્ધા છે. એટલે એની ઉપર પાછું એક આવે થોડુંક વધારાનું, ઓવર કોન્ફિડન્સ. ઓવર આમ કે ને, ઘણી વખત આપણે એમ કહીએ આમ કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, હું થાંભલો પગ પાટું મારું તો થાંભલોને પાડી દઉં, આ ઓવર કોન્ફિડન્સ કહેવાય. એ થાંભલો ન પડે, પગમાં પાટો આવે 3 મહિનાનો. સમજાઈ ગયું? એટલે ઓવર કોન્ફિડન્સ કરવાનું નથી. કાં તો શ્રદ્ધા હોવી જોઈએ, કાં તો એની પર આત્મશ્રદ્ધા હોવી જોઈએ. આત્મશ્રદ્ધા પોતાની જાતે તમે પોતાની પગ ઊભા થઈ શકો છો. તમને એવું લાગે કે હું હવે આગળ નહીં કરી શકું, પણ પોતાનામાં આત્મશ્રદ્ધા હોય. હું તમને ઉદાહરણ આપું એનું. અરુણિમા સિન્હા પોતે જ્યારે કોઈ ઇન્ટરવ્યૂમાં જતા હોય છે ત્યારે એને રસ્તામાં ચાલુ ટ્રેને ફેંકી દેવામાં આવે છે, અને પછી એ ફેંકી દેવામાં છે બીજી ટ્રેક ઉપર બીજી કોઈ ગાડી આવે છે ને એના પગને કાપી નાખવામાં આવે છે, મતલબ કપાઈ જાય છે. અને આખી રાત બૂમો બરાડા રાડો નાખી લોહી લુહાણ થઈ. સવારમાં કોઈને ખબર પડે છે કે કોઈ વ્યક્તિ અહીંયા કપાઈ ગયું છે. બધા એને દિલ્હીની જે એમ હોસ્પિટલ છે અહીંયા દાખલ કરવામાં આવે છે. અને હોસ્પિટલમાં જ એને નક્કી કરી લીધું કે હું હવે પોતે ઇન્ટરનેશનલ ખેલાડી છું, વોલીબોલની. છતાં એને હોસ્પિટલમાં જ નક્કી કર્યું કે મારો એક પગ કપાઈ ગયો છે, બીજા પગની અંદર એને પ્લેટ નાખવામાં આવી છે, માન કરીને એને લોહી આપવામાં આવ્યું, અને ઘણી બધી પરિસ્થિતિની અંદરથી છતાં એ સાજી થઈ ગઈ છે. પણ એ હોસ્પિટલમાં જ એને નક્કી કર્યું કે હું એવરેસ્ટ શિખર સર કરીશ. હું કહે છે હું એવરેસ્ટ શિખર સર કરીશ. એવરેસ્ટ શિખર છે હાજા 2 પગ હોય ને તોય નથી કરી શકાતું આપણાથી. તો આ હોસ્પિટલમાં એક પગ તો કપાઈ ગયો છે, બીજા પગની અંદર એને પ્લેટ છે, છતાં એને હોસ્પિટલમાં જ નક્કી કર્યું છે કે હું એવરેસ્ટ શિખર સર કરીશ. તો બધા માણસો એને પાગલ ગણે છે, એના ઘરના સભ્યો પણ પાગલ ગણે છે કે આ વ્યક્તિ પાગલ થઈ ગઈ છે કે હાજા 2 પગ હોય ને તો એવરેસ્ટ શિખર સર નથી કરી શકતા. અને સૌથી પહેલું ચડનાર શેરપા તેનસિંહ સર કરનાર એવરેસ્ટ શિખરને, અને મનથી નક્કી કરી નાખે છે કે મારે એવરેસ્ટ શિખર સર કરવું છે. એ પોતાનામાં આત્મવિશ્વાસ હતો. ક્યાં? કારણ કે પોતાને ખબર છે કે મારે આ કામ કરવાનું છે, મનથી નક્કી કરી લીધું છે. ઘણા વ્યક્તિ પાસે જાય છે, બચેન્દ્રી પાલ પાસે સૌથી પહેલું મહિલા છે, એમની પાસે જાય છે અને કહે છે કે મારે એવરેસ્ટ શિખર સર કરવો છે. ત્યારે સામે એના ગુરુ પણ એવા હોય છે, ગુરુનું પણ મહત્વ હોય છે. નકર આપણે કોઈ પગ કપાઈ ગયું હોય ને આપણે કોઈ પાસે જઈએ ને કે મારે એવરેસ્ટ શિખર, તો એમ કે એ હેઠો બે, અહીંયા અમે નથી જઈ શકતા, આપણને આમનામ નીચે બેસાડી દે. તારા પગ તું પાગલ થઈ ગયો છો, ગાંડો થઈ ગયો છે કે તારા 2 પગવાળા માણસે નથી ચડી શકતા, તારો પગ તો કપાઈ ગયો છે. એટલે બચેન્દ્રી પાલ છે પ્રથમ મહિલા છે, અને એની પાસે જાય છે. એટલે એ બચેન્દ્રી પાલ એવું કહે છે એને
કે તે તારામાં જે મનમાં વિચાર આવ્યો ને, સારો વિચાર, એટલે તે એવરેસ્ટ શિખર સર કરી દીધું છે. જો આ પ્રોત્સાહન કહેવાય. તે તારામાં જે વિચાર આવ્યો ને એવરેસ્ટ શિખર, તારામાં ખબર છે મને કે એક પગ નથી, કપાઈ ગયો છે, કૃત્રિમ પગ છે, અને સાથે સાથે બીજા પગની અંદર પ્લેટ નાખેલી છે, અને તારામાં જે વિચાર આવ્યો છે ને એટલે તું એવરેસ્ટ શિખર સર કરી દીધું છે. ખાલી દુનિયાને જ બતાવવાનું બાકી રહ્યું તારે. આ દુનિયાને જ બતાવવાનું બાકી રહ્યું છે. આવા ગુરુ છે એટલે એને પ્રોત્સાહન મળ્યું વધારાનું. એની પાસે પૈસાની પણ મુસીબત હોય છે, તંગદિલી હોય છે, પણ ધીમે 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 એ તૈયાર થઈ જાય છે. શરૂઆતમાં બહુ તકલીફ પડતી હતી, પગ કૃત્રિમ પગ નીકળી જતો હતો, પણ શેરપા તેની સાથે મુલાકાત કરી અને ત્યાં પહોંચે છે. અધવચ્ચે પહોંચે ત્યારે બહુ થાકી જાય છે. એટલે શેરપા તેની કહે છે તું પાછી જતી રહે, હવે નહીં સર કરીએ. પણ એને ઘણી મનાવી અને ત્યાં પહોંચે ત્યાં ઓક્સિજનનો બાટલો ખતમ થઈ જાય છે. ઓહ ભગવાન, આ શું થઈ રહી છે? કારણ કે હું બીજી વાર ન પહોંચી શકું, પણ એને ત્યાં બીજા કોઈ અંગ્રેજ સરકાર હોય છે, એની પાસે 2 બાટલા હોય છે, એક બાટલો એને ફેંકે છે અને પછી વળી પાછી એ ત્યાં એવરેસ્ટ શિખર સર કરે છે. એટલે પોતાનામાં આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ કાર્ય તમારું મુશ્કેલ થતું નથી. એટલે અહીંયા જે આપણે પ્રસંગ છે, આત્મશ્રદ્ધા પ્રભાવ, આત્મશ્રદ્ધાનો પ્રભાવ જેમ અરુણિમા સિન્હા ઉપર પડ્યો છે એમ આપણી પર પડવો જોઈએ. આ આપણને શીખવા મળે છે આ પાઠમાંથી. કે પરીક્ષામાં આપણે ઘણી વખત તમે જો 10મા ધોરણમાં એક્ઝામ દેતો અને એકવાર મેથ્સની અંદર ઓછા માર્ક આવે, ફેલ થાય, બીજી વખત ફેલ થાય, કે હવે હું પરીક્ષા નહીં આપી શકું, બેસી જાય છે. હાર એને કહેવાય કે પડ્યા પછી ઊભો ન થાય. હાર એને કહેવાય, પડ્યા પછી પડી ગયા, હવે હું ના કરી શકું, આ ન કરી શકું, એટલે એને હાર કહેવાય. પણ હારી અને પછી ફરી પાછો બેઠો થાય, ઊભો થાય તો એને જીત કહેવાય છે. એટલે અહીંયા આપણને ટોપિક આત્મશ્રદ્ધા પ્રભાવ. તમારે પણ કોઈ પણ તમારે નક્કી કરી લેવું જોઈએ, દેહ નક્કી કરવું જોઈએ કે મારે આ જ બનવું છે, મારે આ કરવું છે, તો એ તમારે કરીને જ જંપવું પડે. તો એને આત્મશ્રદ્ધા કહેવામાં આવે છે. આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા, આનું નામ છે આત્મશ્રદ્ધા. અહીંયા પ્રસંગ આપણને એવો આપ્યો છે, તમે જુઓ કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાની અંદર કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન મેળવે છે. વિશ્વાસ, શ્રદ્ધા હોય ને જેની પર, એ જ્ઞાન મેળવે છે. શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા એવું જ કીધું છે આપણને કે શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન મેળવે છે. અને આત્મશ્રદ્ધા હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. આપણા જાત ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ ને. કૂદવું હોય અને એમ કહે છે કે આમ ન કૂદી શકીએ આપણે કૂદવાનું કીધું કે 3 ફૂટ કે 4 ફૂટ કૂદી જાઓ, તો આપણે કહે હું ન કૂદી શકું, મારો પગ અડી જાય કે મને વાગી જાય ઓલી બાજુ. પણ જો એની પાછળ કૂતરું દોડાવ્યું હોય તો દોડી જાય કે નહીં? પણ તમને તમારી જાત ઉપર વિશ્વાસ નથી. એટલે હંમેશા આપણામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ, બરાબર છે. અને સતત પ્રયત્નો વડે એમ કે છે એ આ ગુણ આપણે મેળવવાનો છે. એકવાર કામયાબીમાં આપણે ન પહોંચી શકીએ તો બીજી વાર આપણે પ્રયત્નો કરવાનો છે અને આપણે સફળતા સુધી પહોંચવાનું છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આપણા આમ બેસી રહી કે ઓહ મારે તો જ્યોતિષ પાસે જાય અને મારે તો બંગલા, ગાડી, કાર, ધોમધોમ સાહેબી છે, મારે કાંઈ મહેનત કરવાની જરૂર નથી, તો કાંઈ મળતું નથી. તમે એના પાછળ મહેનત કરવી પડે છે, તો આપણે સુખ સાહેબી અને વૈભવ મળે છે. એટલે જો તમે અનુભવ કરશો, અનુભવ માણસને સફળતા સુધી પહોંચાડે છે, તો જ આપણો એનો આ ગુણનો વિકાસ થાય છે. એટલે હંમેશા અન્ય પર આધાર રાખવો એ જરૂરી છે, પણ પોતાની જાત ઉપર તો આધાર રાખવો જોઈએ, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. એવું અહીંયા પ્રસંગ આપવામાં આવ્યો છે, મહાભારતના પ્રસંગમાંથી લેવામાં આવ્યું છે. એકલવ્ય. એકલવ્ય એટલે ભારતીય એમ કે છે ઉપખંડના મહત્વના એમ કે છે એવા હિન્દુ ધર્મના મહાગ્રંથમાં, મહાભારતમાં દર્શાવવામાં આવેલું છે. કે ને હિન્દુ ધર્મનો સૌથી મોટો ગ્રંથ મહાભારત છે. 1 લાખ શ્લોક ધરાવતો હોય એવું, અને એમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યું છે. એકલવ્યનો પ્રસંગ આપણે જોઈએ, એમાંનું એક આ પાત્ર છે મહાભારતના પ્રસંગમાંથી, કે હિન્દુ ધર્મમાં સૌથી મોટો ગ્રંથ 1 લાખ શ્લોક ધરાવતો હોય એવું
આ સરસ મજાનું એમાંથી આ પાત્ર છે એ લેવામાં આવ્યું છે, એકલવ્યનું. એટલે એકલવ્ય એના ગુરુએ નામ પાડ્યું છે, કારણ કે નાનપણથી જ એનામાં એકાગ્રતા હતું, નાનપણથી જ એનામાં એકાગ્રતા હતું, અને એને એ ચપળતા એનામાં એવી હતી નાનપણથી જ. પોતે એમ કે છે કે આદિવાસી કે ભીલ જ્ઞાતિ ઉછેર થાય છે, જન્મ નથી એનો ઉછેર એમાં થાય છે. એના પિતાનું નામ હિરણ્ય ધનુ નામના નિષાદ નામનો એમ કે છે એક આદિવાસી રાજ ચલાવતો એનો પુત્ર હતો, પણ એનો ઉછેર થયેલો છે. સાચો તો એ રાજકુમાર હતો એવું કહેવામાં આવે છે. એટલે એના પિતાનું નામ હિરણ્ય ધનુ હતું. શું હતું? બરાબર છે. એટલે જે શિકારી હતો એનો પુત્ર હતો, પણ એનો ઉછેર હતો એવું કહે છે. હવે આ એકલવ્ય છે, મેં તમને વાત કરી કે હિરણ્યધનુ આદિવાસી કે ભીલ રાજા હતો, એને એ પ્રાપ્ત થયેલો હતો, મળ્યો હતો એવું કહેવામાં આવે છે. અને એ પોતે શિકારી હતો, નિષાદનો એક પુત્ર હતો એવું માનવામાં આવે છે, પોતે શિકારી હતો. અને એકલવ્ય એ સાચું આપણે જાણીએ તો એકલવ્ય છે એ શ્રી કૃષ્ણના કાકાનો પુત્ર હતો. કોણ હતું? એકલવ્ય શ્રી કૃષ્ણના કાકાનો પુત્ર હતો, જેને નાનપણમાં જ એને જ્યોતિષ છે આધારે જ્યોતિષને કહેવામાં આવ્યું છે કે આ આવો છે તેવો છે. એટલે એ પેલા કે ને રજવાડાઓ છે આવો, કે એને જ્યોતિષ કે એ મુજબ એને કરવું પડતું હતું. એટલે જ્યોતિષના આધારે વનવાસી ભીલના રાજાઓને એને સોંપી દેવામાં આવ્યો હતો, સોંપી દીધો હતો કે આ પુત્ર છે એ આમ છે ને તેમ છે ને એવું બધું જ્યોતિષે એને કીધું હશે. એટલે એના કાકાએ, કૃષ્ણ ભગવાનના કાકાએ એને કોઈ આદિવાસી કે ભીલ જ્ઞાતિના રાજા છે, રાજાને સોંપી દેવામાં આવ્યો હતો એવું કહેવામાં આવે છે. એટલે એકલવ્ય એ આદિવાસી કે ભીલ જ્ઞાતિનો નહોતો, પણ એક રાજપુત્ર હતો, કારણ કે ક્ષત્રિય કુળ હતો, કૃષ્ણ ભગવાનનું કુળ ક્ષત્રિય હતું, એનો પુત્ર હતો. પણ એને જ્યોતિષના આધારે એને કહેવામાં આવ્યું હતું કે આ પુત્રને તમે કોઈ આદિવાસી કે ભીલ એના રાજા છે એને સોંપી દેવામાં આવે, જંગલમાં રાખવામાં આવે એને, એવું કહેવામાં આવ્યું હતું. એનું સાચું નામ છે અભિધન્યુમન. શું નામ છે? અભિદ્યુમન એનું સાચું નામ છે, એકલવ્યનું સાચું નામ છે. રાજકુમારમાં એનું નામ પાડવામાં આવ્યું હતું, રાજાની અંદર નામ પાડવામાં આવ્યું હતું. એટલે શસ્ત્રવિદ્યા અને અભ્યાસ શીખવામાં એ ખૂબ ચપળ છે, શસ્ત્રવિદ્યામાં અને એ ચપળતાવાળો માણસ છે. એટલે એકાગ્રતા, ચપળતા શસ્ત્રવિદ્યામાં શીખવામાં ખૂબ જ હોશિયાર છે. એટલે એના ગુરુએ એનું નામ એકલવ્ય પાડવામાં આવ્યું. એકલવ્ય એનું નામ પાડ્યું હતું. એકલવ્ય એટલે એક ધ્યાનવાળો એવું કહે છે. એકલવ્ય પોતે એમ કે છે આગળ ધનુર્વિદ્યા શીખવાની અંદર તમે જુઓ કે એને ધનુર્વિદ્યા શીખવાની ઈચ્છા હોય છે. હવે પહેલાના જે રાજકુમારો હતા એને આશ્રમની અંદર રહેવું પડતું હતું, અને કૌરવો અને પાંડવોના ગુરુ એટલે કે ગુરુ દ્રોણાચાર્ય, અને ગમે તેવા રાજકુમાર હોય પણ એને ગુરુ પાસે જ્ઞાન મેળવવા માટે જવું પડતું હતું. એટલે કૌરવો અને પાંડવોના ગુરુ, કારણ કે નાના નાના કૌરવો પાંડવો હતા, એટલે એને ગુરુ દ્રોણાચાર્યના આશ્રમની અંદર એમ કે છે શિક્ષણ મેળવવા માટે, વિદ્યાભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યો હતો, મુંડન કરે એમ, કારણ કે પહેલાં મુંડન કરવામાં આવતું હતું. શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની આશ્રમમાં વિદ્યાભ્યાસ કર્યો છે. એટલે આ બધાના ગુરુ દ્રોણ છે, અને વિદ્યાભ્યાસ માટે ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોના જ ગુરુ હતા. એટલે રોજ આ આશ્રમની અંદર આવે અને વિદ્યાભ્યાસ કરે છે. હવે એકલવ્યને પણ એવી ઈચ્છા થાય છે કે મારે પણ ધનુર્વિદ્યા શીખવી છે. એટલે
આ રોજ કંઈક ને કંઈક શીખતા હોય છે, એટલે એની એવી ઈચ્છા થાય છે, કારણ કે એ પોતે એટલો ચપળતાવાળો માણસ છે. એટલે આ રોજ ગુરુ આ શિષ્યોને લઈને આવે છે, રોજ નવી નવી વિદ્યાઓ શીખડાવે છે. તો મારે પણ આ ગુરુ પાસે જ્ઞાન મેળવવું છે. એટલે એકલવ્યને કહે છે, ગુરુદેવ પ્રણામ. એટલે ઓલા ગુરુ ભાઈઓ છે એ પણ પ્રણામ કરે છે. કહે છે કે તું કોણ છે, તારો પરિચય આપ. એટલે કે હું એકલવ્ય છું, આ ભીલ આદિવાસી રાજનો પુત્ર છું, ને મારે પણ તમારી પાસે ધનુર્વિદ્યા શીખવી છે. એટલે ગુરુ દ્રોણ એને સમજાવે છે કે હું ફક્ત કૌરવો અને પાંડવોનો જ ગુરુ છું, એને જ શીખડાવી શકું છું, બીજા કોઈને શીખડાવી શકતો નથી. એટલે કૃપા કરીને તમે મને આ વિદ્યાભ્યાસ ધનુર્વિદ્યા શીખડાવો. એટલે ગુરુ દ્રોણે ના પાડે છે કે હું ફક્ત કૌરવો અને પાંડવોને જ શીખવું છું. એટલે એને વિચાર્યું કે એની જે શ્રદ્ધા હતી, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, એને પાછી ન પડી, ઢીલી ન પડી, કે મારે આ જ ગુરુ પાસે શીખવું છે. એટલે એને શું કર્યું, ગુરુનો ચહેરો જોઈ લીધો, અને પછી એ ઘણી બધી માટી ભેગી કરી અને પ્રતિમા મૂર્તિ બનાવી, ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી. અને મૂર્તિ બનાવી રોજ એ નમન કરે, પૂજન કરે, અને પછી વિદ્યાભ્યાસ શરૂ કરે. રોજ પોતે જુદા જુદા બાજુથી બાણ કે તીર મારે, અને ધીમે 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 અનુભવ કરતાં કરતાં શ્રેષ્ઠ ધનુધારી બની ગયું. બને છે એવું કે કૌરવો અને પાંડવો રોજ આ જંગલની અંદર ગુરુ દ્રોણ એની સાથે આવે છે અને વિદ્યાભ્યાસ કરાવે છે. એક વખત આ જંગલની અંદર ગુરુ દ્રોણ અને પાંડવો અને કૌરવોની સાથે આવે છે, ત્યારે એકલવ્ય પણ ત્યાં વિદ્યાભ્યાસ કરતો હોય છે. એને જોઈને છાનામાના ચોરી છુપીથી આ ગુરુ આમ કરાવે છે તો એ એમ કરતો હોય છે, ચોરી છુપીથી વિદ્યા પ્રાપ્ત કરી લે છે. એટલે બને છે એવું કે ત્યારે કોઈ કૂતરો છે એ ભસતો ત્યાંથી નીકળે છે અને એને ખલેલ પહોંચાડતો હોય છે. એટલે કૂતરાને ઘણું બધું એને હાંકવાનું કરે છે, પણ એ બંધ થતો નથી. એટલે એકલવ્ય એવી રીતે એને મારે છે બાણથી કે એને વાગતું નથી, એને લોહી પણ નીકળતું નથી, પણ એનો અવાજ બંધ થઈ જાય છે. કૂતરાને વાગતું પણ નથી, લોહી પણ નીકળતું નથી, એનો અવાજ બંધ થઈ જાય છે. અને કૂતરું ત્યાંથી દોડતું આ લોકો પાંડવો અને કૌરવો જ્યારે વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જ એ સમયે કૂતરું ત્યાંથી દોડતું નીકળે છે. એટલે બધા આશ્ચર્યમાં પામી ગયા, ઓહો, આવો તો આ જંગલની અંદર ધનુધારી કોણ છે કે આ કૂતરાને વાગ્યું પણ નથી, લોહી નીકળ્યું નથી, અવાજ બંધ થઈ ગયો છે. ચાલો આપણે એ કૂતરાની પાછળ જઈએ. એટલે એ કૂતરાની પાછળ જાય છે, ત્યારે એ કૂતરો એકલવ્યની આજુબાજુમાં જોવે છે. એટલે એના રાજકુમારને જોવે છે, મતલબ આ ધનુર્ધારીને જોવે છે. એટલે એને બોલાવે છે દ્રોણાચાર્ય. એટલે દ્રોણાચાર્યને કહે છે કે બેટા તું કોણ છો? એટલે એને પ્રણામ કરે છે અને કહે છે કે હું એકલવ્ય છું, અને તમે મારા ગુરુ છો, એવું કહે છે. હું તારો ગુરુ? મેં તો તને વિદ્યા શીખડાવી નથી, અને છતાંય તું મને ગુરુ સમજે છે? કારણ કે હું કૌરવ અને પાંડવો સિવાય કોઈને શીખડાવતો નથી, મેં તને એકવાર ના પડી હતી, અને છતાંય તું મને ગુરુ માને છે? કઈ રીતે? મને સમજાતું નથી એમ. તો કે ચાલો મારી સાથે લઈ જાય છે અને ગુરુ દ્રોણની મૂર્તિ બતાવે છે કે તમે જ મારા ગુરુ છો. હું રોજ તમારું દર્શન કરી વિદ્યા અભ્યાસ કરતો હતો, પૂજન કરી. એટલે હવે આ બાજુ દ્રોણાચાર્ય વિચાર્યું કે આ તો શ્રેષ્ઠ ધનુધારી બની ગયો છે, અને એને વચન કેવું આપેલું છે ગુરુ દ્રોણે કે અર્જુન જ શ્રેષ્ઠ ધનુધારી છે. તો આ મિથ્યા, ખોટું જાય, કારણ કે આ શ્રેષ્ઠ ધનુધારી આ બની ગયો છે. દ્રોણાચાર્ય વચન આપેલું છે કે શ્રેષ્ઠ ધનુધારી તો અર્જુન જ છે અને તું જ રહીશ. તો દ્રોણાચાર્ય ગુરુનું વચન ખોટું જાય ને, એટલે એને શું કર્યું કે જો તે મારી પાસે વિદ્યા શીખી છે, ચોરી છુપીથી વિદ્યા પ્રાપ્ત કરવી, એમ કે છે કે એ ગુરુનું અપમાન બરાબર છે. હવે તે જે મારી પાસે વિદ્યા શીખી ગયો છો તો મને ગુરુ દક્ષિણા તારાથી આપવી પડશે. એટલે એકલવ્ય કહે છે કે બોલો ગુરુજી, શું જોતું છે? મારે તારા જમણા હાથનો અંગૂઠો જોતો છે. કહે છે મારે જમણા હાથનો અંગૂઠો જોતો છે. ગુરુ, હું માન કરી અને વિદ્યા શીખો છું, ધનુર્વિદ્યા શીખો છું, અને તમે અમારું જે ભવિષ્ય છે એ તો તમે છીનવી રહ્યા છો. ઘણું સમજાવે છે, પણ ગુરુની આજ્ઞા વગર એ આજ્ઞા પાડવી પડે છે. એટલે તરત જ એ કટાર કાઢી અને એ જ સમયે પોતાનો જે અંગૂઠો છે, જમણા હાથનો અંગૂઠો, એ આપી દે છે.
શાબાશી આપે ગુરુ દ્રોણ કે વાહ શિષ્ય વાહ, તું પણ એક ધન્ય છો. એટલે ત્યાં દ્રોણાચાર્યને એવું થાય છે કે ના, શ્રેષ્ઠ ધનુર્ધર તો હવે અર્જુન જ છે, કારણ કે આ બની ગયો હોત તો કોઈની તાકાત નથી કે એને હરાવી શકે, પરાજિત કરી શકે. પછી આગળ જઈએ, પછી ધીમે ધીમે પાછો તીરદાસજી નામનું, એમ કે છે એક તીરદાસજી નામનું એક આધુનિક એને તીર બાણ બનાવ્યું એને, અને ધીમે ધીમે પાછો એ વિદ્યા, આ તેટલી આંગળીના ઉપયોગથી એને પાછું વિદ્યા પ્રાપ્ત કરી લીધી. બોલો, એટલે એમાં પાછો શ્રેષ્ઠ માહિર બની ગયો અને જરાસંઘનો એ શ્રેષ્ઠ સેનાપતિ બન્યો. જરાસંઘ નામનો જે રાજા હતો, ક્રૂર અને અત્યાચારી હતો. જરા નામની રાક્ષસીએ એને મોટો કર્યો હતો, 2 ભાગમાં એને વહેંચાયેલો હતો અને પછી એને મોટો કરવામાં આવ્યો હતો. એ 2 ભાગમાં વેચી અને મોટો, એટલે જરાસંઘ એ ક્યારેય કોઈનાથી મરે નહીં, 2 ભાગમાં આવે, કોઈ એને કાપી નાખે તો પાછો ભેગો થઈ જાય. એટલે આવો રાક્ષસ હતો અને ક્રૂર અને અત્યાચારી હતો. હવે અને એકલવ્ય જો આના પક્ષમાં રહેશે તો માનવ જાતિ પર બહુ મોટી મુસીબત આવી શકે છે. એટલે કૃષ્ણ ભગવાન હવે પાંડવો માટે પણ મુસીબત આવી જશે એટલે નક્કી કર્યું છે, કારણ કે એ આનો પાંડવોની બાજુમાં આ એનો વિરોધી હતો. એટલે કૃષ્ણ ભગવાને એને ગમે તેમ કરી અને આ એકલવ્યને મારે દૂર કરવો પડશે. અને આની પ્રતિભાને જોઈને પાંડવો પર ખૂબ મોટું દુઃખ આવી પડે છે, કારણ કે ન હરાવી શક્યા આને, કારણ કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ એનો જનક હતો, એનો પિતા હતો, અને એને દ્વારા એને આ વિદ્યા પ્રાપ્ત કરી છે. અને આમ તો ચપળતાવાળો હોલો નાનપણથી હતો જ તે. એટલે પછી કૃષ્ણ ભગવાને આ અર્જુન એકલવ્ય સાથે યુદ્ધ કર્યું અને પછી એકલવ્યનું મૃત્યુ થયું. તો આ આખી સ્ટોરી છે. એટલે અહીંયા એકલવ્યના પ્રસંગ ઉપરથી આપણને આપણા સ્વયં જાતે તેજસ્વી અને જાતે બુદ્ધિવાળા થાવ તમે, એવું આ પાઠની અંદર સમજ મળે છે. તો આપણે પાઠના શબ્દાર્થ ભાષાંતર આપણે લખીએ. પાઠનું ગુજરાતી થાય આત્મશ્રદ્ધાનો પ્રભાવ. એકઃ બાલકઃ આસિતઃ. તસ્ય નામ એકલવ્ય આસિતઃ. સહ ધનુર્વિદ્યા પઠિતુમ इच्छति स्म. एकदा सः द्रोणाचार्यस्य समीपम अगच्छत. अवदत. गुरुदेव अहम अपि धनुर्धर
भवितुम इच्छामि। कृपया मां स्वीकुरु। ત્યાં સુધી આપણે આખી પેરેગ્રાફ અધૂરો છે. હવે આપણે ભાષાંતર જોઈએ. શબ્દાર્થ અને સાથે ભાષાંતર. એકહ બાલક આસિત એટલે હતો. બાલક એટલે બાળકો. આપણે આ ચિત્રપદારીમાં શબ્દો આવી ગયા છે, બરોબર છે. એટલે આસિત. હતો ભૂતકાળના અર્થમાં છે. અસ્તિ એટલે છે અને એનું ભૂતકાળ આસિત એટલે હતો. હતો, હતી, હતું બધું શબ્દ આવી શકે છે. તસ્ય નામો એકલવ્ય આસિત. સહ ધનુર્વિદ્યા પઠિતુમ એટલે શીખવા. ઈચ્છતી સ્મ ઈચ્છતો હતો. એકદા એટલે એકવાર. સમીપમ એટલે પાસે. અગચ્છત ગયો અને અવદત અને બોલ્યો. બરોબર છે. અહમ એટલે હું આવી ગયો છું. અપી એટલે પણ. ચલો હવે આપણે ભાષાંતર છે જોઈએ. એકહ બાલક આસિત એટલે એક બાળક હતો. આસિત એટલે હતો. તસ્ય નામ એટલે તેનું. ષષ્ઠી વિભક્તિ. તસ્ય એટલે તેનું. નામ એટલે તેનું નામ. એકલવ્ય આસિત એટલે એકલવ્ય હતું. તેનું નામ એકલવ્ય હતું. સહ એટલે તે. પુલ્લિંગ એક વચન. બરોબર. સહ શબ્દ આવ્યો ને દૂર માટે. તે. ધનુર્વિદ્યા પછી પઠિતુમ એટલે શીખવા. ઈચ્છતી સ્મ ઈચ્છતો હતો. શું કહે છે પેલી લાઈનનું ભાષાંતર? એક બાળક હતો, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. તે ધનુર્વિદ્યા શીખવા માંગતો હતો નહીં, ઈચ્છતો હતો. બરોબર. પેરેગ્રાફ બીજો. એકદા એટલે એક વાર. સહ એટલે તે. દ્રોણાચાર્ય સ્ય એટલે દ્રોણાચાર્યની. એકવાર તે. ની. સ્ય લાગે એટલે નો, ની, નું, ના ચાર પ્રત્યય છે. એકવાર તે દ્રોણાચાર્યની. સમીપમ એટલે પાસે. અગચ્છત એટલે ગયો. અને ચ એટલે અને અવદત અને બોલ્યો. કે છે હવે ઇનવર્ટેડ કોમામાં. ગુરુદેવ. ગુરુદેવ. અહમ એટલે હું. અપી એટલે પણ. હું પણ
ધનુર્ધારી બનવા ઈચ્છામી એટલે ઈચ્છું છું. હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપાયા એટલે કૃપા કરીને. મામ એટલે મારો, કૃપા કરીને મારો. સ્વીકારો એટલે સ્વીકાર કરો. કરો કૃપા કરીને મારો સ્વીકાર કરો. ત્યાં ઇનવર્ટેડ કોમા પૂરા અને પૂર્ણ વિરામ પણ પૂરું. બરાબર છે. તો અધૂરો પેરેગ્રાફ છે. આટલું આપણે ભાષાંતર અને શબ્દાર્થ લખવાના છે. આ તમારી બુકની અંદર આપેલું છે. ઓકે, તો તમે સ્ક્રીનશોટ પાડો. આગળ હજી કન્ટિન્યુ પેરેગ્રાફ આવશે. બીજો પેરેગ્રાફ આપણે લખીએ, મતલબ પેરેગ્રાફ કન્ટિન્યુ છે. આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. અહમ ભવતઃ शिष्य रूपेण स्वीकारं कर्तुं न शक्नोमि. परंतु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत्. पछीनो पेरेग्राफ मतलब कंटिन्यू पेरेग्राफ है. આપણે શબ્દાર્થ જોઈએ. પ્રત્યવદત જવાબ આપ્યો. પાઠ્યામી એટલે શીખવું છું. ભવતઃ એટલે તારો. ચલો હવે આપણે ભાષાંતર લખીએ.
આચાર્ય પ્રત્યવદત એટલે આચાર્યએ જવાબ આપ્યો. દ્રોણાચાર્યએ જો ઓલે કીધું ને કે કૃપા કરીને મારો તમે સ્વીકાર કરો, એટલે આચાર્ય પ્રત્યવદત એટલે આચાર્યએ જવાબ આપ્યો. આચાર્યએ જવાબ આપ્યો કે હું કૌરવો અને ચ એટલે અને પાંડવાને એટલે પાંડવોને હું કૌરવો અને પાંડવોને જ શીખડાવું છું. અહમ તારો એટલે હું તારો, ભવત એટલે તારો, શિષ્ય રૂપે એટલે શિષ્ય રૂપે, સ્વીકાર કરી શકતો નથી. ન સ્નોક મી એટલે હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ અહીંયા યુનિટ કોમા પૂર્ણ, અહીંયા કૌરવ દ્રોણાચાર્ય બોલવાનું પૂર્ણ કરે છે. પરંતુ આચાર્ય પ્રત્યે તસ્ય એટલે તેની શ્રદ્ધા ઢીલી પડી નહીં. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હતી કે મારે આ જ ગુરુ પાસે શીખવું છે, એટલે ગુરુ પ્રત્યેની શ્રદ્ધા છે. તમે જો ઘણી વખત આપણે અહીંયા જીવતા જાગતા મૂર્તિ બનાવવાની વાત અલગ છે, જીવતા જાગતા હોય ને તોય નથી શીખતા. હવે દ્રોણાચાર્યની એકલવ્યની જે મૂર્તિ બનાવીને ઘરે લઈ જાય તો એ પૂજન કરે ન કરે? અહીંયા સામે રૂબરૂ હોય છે ને ઘણી વખત ક્લાસની અંદર, એ અરખો બેઠ, આમ બેઠ, વાતો ન કર, ભણવામાં ધ્યાન આપ, તોય નથી સમજતા. તો એકલવ્ય આપણને એ શીખડાવે છે કે તમે જાતે તેજસ્વી બનો. હવે મૂર્તિ બનાવવાની વાત તો અલગ છે. એકલવ્યએ ગુરુએ ના પાડીને છતાં એને મૂર્તિ બનાવી અને પછી એમાંથી વિદ્યા પ્રાપ્ત કરી. તો અહીંયા જીવતા જાગતા મૂર્તિ સમાન હોય ને તોય એને એવું લાગે કે નથી માનવું એમ. એટલે એવા શિષ્યો પણ હોવા જોઈએ એવું કહેવા માંગે છે. તો તમે આનો સ્ક્રીનશોટ પાડો અને ફેરબુકની અંદર લખવાનું છે. પછીનો પેરેગ્રાફ આપણે લખીએ. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રાતઃ આરભ્ય સાયકાલમ પ્રયત્નમ.
धनुर्विद्याया अभ्यासम अकरोत् शनि शनि सह कुशल धनुर्धर अभवत। પછી ત્યાંથી પેરેગ્રાફ નવો પેરેગ્રાફમાં આપણે લઈ લઈશું, બરાબર છે। હવે આપણે શબ્દાર્થ અને પાસાંતર જોઈએ। મૂર્તિ એટલે પ્રતિમા છે, મૂર્તિ। અરચિત બનાવી। प्रतिदिनम दररोज। प्रातः એટલે સવારથી। આરંભ્ય એટલે શરૂ કરીને। શનિ શનિ એટલે ધીમે ધીમે। कुशल એટલે कुशल। એટલે ધનુર્ધર। અભવત એટલે બની ગયો। આપણે ભાષાંતર છે જોઈએ। સહ એટલે તે। આચાર્ય દ્રોણસ્ય એટલે તે આચાર્ય તેની। આચાર્ય દ્રોણની ની। એકામ એટલે એક। મૂર્તિમ એટલે મૂર્તિ। અરચિત એટલે બનાવી। હું કર્યું? સહ આચાર્ય દ્રોણસ્ય એટલે તેણે આચાર્ય દ્રોણની એકામ મૂર્તિ। મૂર્તિમ શબ્દ એટલે એકામ શબ્દ લાગ્યો। એકામ મૂર્તિમાં અરચિત એટલે એક મૂર્તિ બનાવી। સહ એટલે તે। प्रतिदिनम એટલે દરરોજ। મૂર્તિમ એટલે મૂર્તિની। અનમતો એટલે નમતો હતો। તે દરરોજ મૂર્તિને નમતો હતો। પ્રાતઃ એટલે સવારથી શરૂ કરીને। સાયકાલમ એટલે સાંજ સુધી અથવા સાંજના સમય સુધી। પ્રયત્ન એટલે સુધી। ધનુર્વિદ્યાયા એટલે ધનુર્વિદ્યાનો। અભ્યાસમ એટલે અભ્યાસ। અકરોતો એટલે કરતો હતો। શનિ શનિ એટલે ધીમે ધીમે। ધીમે ધીમે। સહ એટલે તે। કુશળ અથવા શ્રેષ્ઠ। ધનુર્ધર એટલે ધનુર્ધારી। અભવત એટલે બની ગયો હતો। બરાબર છે। તો પેરેગ્રાફ અને શબ્દાર્થ લખવાના તે સ્ક્રીનશોટ પાડો।
તો જ્યાં સુધી પેરેગ્રાફ ચાલ્યો છે ધનુધર અભવત ત્યાં સુધીનું ફરીથી હું ભાષાંતર બોલું છું સીધું ગુજરાતી. તમે લખેલું હોય તો તમે જોઈ શકો છો. એકદા એટલે એક બાલક હશે એટલે એક બાળક હતું. તસ્ય નામ એકલવ્ય હશે તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ એટલે તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. સ્મ લાગે એટલે ભૂતકાળનો અર્થ, વર્તમાનકાળનું વાક્ય છે પણ પાછળ સ્મ લાગે એટલે ભૂતકાળનો અર્થ દર્શાવે છે. એટલે તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો, માંગતો હતો નહીં હોય. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો. એકદા સહ દ્રોણાચાર્ય સમીપમાં ગચ્છત ચ અવદત. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ અહમપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયામાં સ્વીકરો, કૃપા કરીને મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદત. આચાર્યએ જવાબ આપ્યો, અહમ કૌરવાન પાંડવામ ચ પાઠ્યામી. હું કૌરવો અને પાંડવોને જ શીખવું છું. અહમ ભવત શિષ્ય રૂપે સ્વીકારમ કરતું ન શ્નોકમી. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન ભવત. પરંતુ આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા હતી કે મારે દ્રોણાચાર્ય પાસે જ વિદ્યા શીખવી છે એટલે એની શ્રદ્ધા ઢીલી પડી નહીં. બીજો પેરેગ્રાફ જોઈએ. સહ આચાર્ય છે દ્રોણસ્ય એ કામ મૂર્તિમાં રચી હતો. પછી એને શું કર્યું? એક આચાર્ય દ્રોણની મૂર્તિ બનાવી. તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી અને તે દરરોજ મૂર્તિને નમતો હતો. દરરોજ મૂર્તિને પહેલાં પૂજન કરે, ફુલાર ચડાવે અને પછી એ પોતે જાતે વિદ્યા શીખે છે. પ્રાતઃરંભ્ય સાયકાલમ પ્રયત્નમ. સવારથી શરૂ કરીને સાંજના સમય સુધી સતત વિદ્યાભ્યાસ કરતો હતો. દરરોજ વિદ્યાભ્યાસ કરતો હતો. શને શને સહ કુશલ ધનુર્ધર હતો. ધીમે ધીમે તે શ્રેષ્ઠ ધનુર્ધારી બની ગયો અનુભવના આધારે. બરાબર છે. તો આજે આપણે આ પાઠને અલ્પ વિરામ આપી નેક્સ્ટ બીજા લેક્ચરમાં આગળનો અભ્યાસ કરીશું, ભાષાંતર શીખડાવીશું નવા ટોપિક સાથે, શું કહે એને, નવો પેરેગ્રાફ સાથે અને સ્વાધ્યાય સાથે આપણે મળીશું. તો આજના હોમવર્કની અંદર તમારે આજે ચલાવેલ પાઠનું ભાષાંતર અને શબ્દાર્થ ફેરબુકમાં લખો. બરાબર છે. તમારે ફેરબુકની અંદર જેટલું ભાષાંતર ચાલ્યું છે, શબ્દાર્થ ચાલ્યા છે, આ બધું જ તમારે ફેરબુકમાં લખવાનું છે. તો હું અહીંયા અમારો લેક્ચર પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.